હવે આગળ આપણે વાત કરશું કે ફ્લેશ પોઈન્ટ એટલે શું અને ફાયર પોઈન્ટ એટલે શું. તો આપણે જોવા જઈએ તો કે ફ્લેશ પોઈન્ટ અને ફાયર પોઈન્ટમાં શું ફેર છે. ફ્લેશ પોઈન્ટ એટલે કે કોઈ પણ પદાર્થ છે તેમાં આગ લાગી જાય, ક્ષણભર માટે આગ લાગી અને આગ બુઝી જાય, તેને કહેવાય છે ફ્લેશ પોઈન્ટ. અને ફાયર પોઈન્ટ એટલે કે આગ લાગતાની સાથે, કોઈ પદાર્થમાં આગ લાગતાની સાથે બાષ્પ ભવન એટલે કે ચેન રિએક્શન ચાલુ થતી જાય અને જે પદાર્થ છે તેને આગળ ને આગળ ગરમ થતું જાય અને ચેન રિએક્શન સતત ચાલુ થવાના કારણે તેમાં આગ લગાતાર ચાલુ ને ચાલુ રહે, તેને કહેવાય છે ફાયર પોઈન્ટ. તો તેના વિશે આપણે આગળ આમાં સમજીએ. તો ફ્લેશ પોઈન્ટ એટલે પદાર્થનું એ ઓછામાં ઓછું તાપમાન જેમાં કોઈ પદાર્થ એટલી બાષ્પ છોડે કે અગ્નિશોષ મળતા તેમાં ક્ષણભર માટે આગ લાગી જાય અને તરત બુઝાઈ પણ જાય, તે તાપમાનને તેનું ફ્લેશ પોઈન્ટ કહે છે. ફ્લેશ પોઈન્ટમાં શું હોય કે પદાર્થનું એવું ઓછામાં ઓછું તાપમાન કે જેમાં પદાર્થ એટલી બાષ્પ છોડે કે અગ્નિશોષ મળતા તેમાંથી ક્ષણભર માટે આગ લાગે અને તરત પાછી બુઝાઈ જાય છે, તેને શું કહેવામાં આવે છે? તે તાપમાનને તે પદાર્થનું ફ્લેશ પોઈન્ટ કહેવામાં આવે છે. હવે ફ્લેશ પોઈન્ટની વાત કરીએ તો પેટ્રોલનું ફ્લેશ પોઈન્ટ છે 43 ડિગ્રી સેલ્સિયસ. કેટલું છે? 43 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, આગળ વાત કરીએ તો કે ફાયર પોઈન્ટ. તો જેમ આપણે ફાયર પોઈન્ટની વાત કરીએ એ સમજીએ કે પદાર્થનું એ ઓછામાં ઓછું તાપમાન કે જેના પર સળગવા વાળી બાષ્પથી એટલી ગરમી પેદા થાય કે જ્વલનશીલ પદાર્થમાં સતત બાષ્પીકરણ ક્રિયા એટલે કે ચેન રિએક્શન થતી રહે અને આગ લગાતાર ચાલુ રહે, એ તાપમાને એ પદાર્થનું ફાયર પોઈન્ટ કહેવામાં આવે છે. જેમ હમણાં આપણે વાત કરીએ એમ કે કોઈ એવો પદાર્થ છે કે એનું ઓછામાં ઓછું તાપમાન હોય કે જેના પર તે સળગવા તો લાગે જ છે, પણ ચેન રિએક્શન સતત ને સતત ચાલુ થાય એટલે કે બાષ્પીકરણ ક્રિયા થાય ચાલુ થઈ જાય. ચેન રિએક્શન થાય, બાષ્પીકરણ ક્રિયા ચાલુ થાય એટલે શું થશે કે જે પદાર્થ છે તેને ગરમ કરતો જાય એટલે એને હીટ આપતું જશે. એટલે હીટ આપે એટલે શું થશે કે તેને કોઈ પદાર્થ છે તેને હીટ મળતાની સાથે તે શું થશે, આગળ ને આગળ ચેન રિએક્શન થવાના કારણે તે સળગવા લાગશે. સળગતા તે કન્ટિન્યુ સળગા રાખશે, તેને કહેવાય છે ફાયર પોઈન્ટ. અને આમાં ક્ષણભર માટે આગ લાગી અને બુઝાઈ જાય. કે ચેન રિએક્શન થતાની સાથે જ આગ લગાતાર ચાલુ રહે અને તે તાપમાને તે પદાર્થનો ફાયર પોઈન્ટ કહેવામાં આવે છે. અહીંયા આગ લાગ્યા પછી આગ બુઝાતી નથી, કન્ટિન્યુ ચાલુ જ રહે છે. ચેન રિએક્શન થવા માંડે છે, આગળના પદાર્થને હીટ મળતી જાય છે, ગરમી મળતી જાય છે, એટલે તે પદાર્થમાં જ્વલનશીલ પદાર્થમાં આગ કન્ટિન્યુ ચાલુ જ રહેશે. આમાં શું થાય છે કે એ પદાર્થ છે એને ક્યારેક અગ્નિશોષ એટલું તાપમાન હોય એમાં અગ્નિશોષ મળતાની સાથે ક્ષણભર માટે આગ લાગી અને બુઝી જાય છે, તેને કહેવાય છે ફ્લેશ પોઈન્ટ. તો આ વાત આપણે કરી ફ્લેશ પોઈન્ટ અને ફાયર પોઈન્ટની.